મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. મિત્ર, જૂના કરારનું સર્વેક્ષણ આપણે ચાલુ રાખતા ન્યાયાધીશોના ત્રીજા અને અંતિમ તબક્કામાં આપણે જે ન્યાયાધીશોમાં જોયું તે તો પ્રથમ વ્યક્તિગત આધ્યાત્મિક લાગુકરણ અને ત્યારબાદ રાષ્ટ્રીય આધ્યાત્મિક લાગુકરણ, ત્યારબાદ વ્યક્તિગત જીવન સંબંધી લાગુકરણ. વ્યક્તિગત જીવનો દ્વારા ઈશ્વરે તેના વચન દ્વારા આપણને ઘણું બધું કહી દીધું છે. ન્યાયાધીશોના સંબંધી જોતા આ બધી બાબતો ન્યાયાધીશો સંબંધીની ઘણી સત્ય બાબતોને આપણે જોઈ શક્યા છીએ. એક બાબત આપણને જે શીખવા મળે છે તે કે તેઓ ભલે નાના હોય, પરંતુ ઈશ્વર એવા નાનાઓનો જ ઉપયોગ કરે છે. ઈશ્વર તેમના દ્વારા જે કરે છે તેમાં ખૂબ જ આનંદ અનુભવે છે, કેમ કે તેઓના દ્વારા તે મહાન કાર્ય કરે છે, કેમ કે તેઓ ઉપલબ્ધ હતા. જેઓ ઈશ્વરના આત્માને પ્રાપ્ત કરતા હતા, આત્મા ન્યાયાધીશો પર અંકુશ રાખતો હતો અને એ જ બાબત તેમના સંબંધી વાંચવા મળે છે. આ બાબતને બાદ કરતાં તેઓ તો સામાન્ય લોકો હતા. તેઓ તો લગભગ માન્યતા આપવાને પણ લાયક નહોતા. આ અભ્યાસમાં આપણે ગિદિયોનના જીવનને સ્વીકારી લેવું જોઈએ. ગિદિયોન સંબંધી માહિતી આપણને ન્યાયાધીશોના 6, 7 અને 8મા અધ્યાયમાં મળી આવે છે. હું માનું છું કે આ બધા જ ન્યાયાધીશોમાં ગિદિયોન વિવિધતા ધરાવતો હતો. અન્ય ન્યાયાધીશોને બાદ કરતાં ગિદિયોનના આધ્યાત્મિક જીવનમાંથી ઘણું સ્વીકારવા લાયક બાબતો આપણને મળે છે. નબળાઓની યાદીમાં ગિદિયોનને પણ આવરી લેવામાં આવ્યો છે. લોકો તો તે સમયે ઈશ્વરની સેવા કરતા હતા. દબોરા અને જેલ જેમના બાદ કરતાં તે લોકોને કનાનીઓના હાથમાંથી છોડાવે છે. લોકો ઈશ્વરનું ભજન કરતા એટલું જ નહીં, ઈશ્વરને પ્રથમ પણ રાખતા હતા. પરંતુ આ આગેવાનો મૃત્યુ પામતા તેઓ ફરીથી દુષ્ટતા તરફ વળ્યા અને જે ઈશ્વરની નજરમાં ભૂંડું હતું તે કરતા તેઓ ઈશ્વરથી દૂર ગયા. સમય પ્રમાણે 4 વાગતા જ ઈશ્વર મિદ્યાનીઓને ઊભા કરે છે. ઇસરાયેલને મિદ્યાનીઓ જીત્યા એટલું જ નહીં, પરંતુ ઘણું દુઃખ આવ્યું. એ જુલમ ખરેખર ખૂબ જ દુઃખદાયક હતો. મિદ્યાનીઓએ તો ઇસરાયેલને એવી સ્થિતિમાં મૂકી દીધા કે તેઓ ગરીબીમાંથી કદી પણ બહાર ના આવી શકે. મિત્ર, મિદ્યાનીઓના એ હુમલાઓને 7 વર્ષ વીતી ગયા ને ફરી ઇસરાયેલ લોકોએ પોતાના ઈશ્વરની પ્રાર્થના કરી કે જેથી ઈશ્વર તેમને મદદ કરે. અને આ જ સમયે ઈશ્વરે એક માણસને બોલાવ્યો કે જે તેમનો ઉદ્ધાર કરતા બન્યો. એ બીજો કોઈ નહીં પણ ગિદિયોન પોતે હતો. ન્યાયાધીશોમાં આપણે વાંચીએ છીએ કે પ્રભુનો દૂત આવીને યોઆસનું જે એલોન વૃક્ષ હતું તેની તળે બેઠો જે એફરામાં હતું. યોઆસનો દીકરો ગિદિયોન દ્રાક્ષાકુંડની અંદર મિદ્યાનીઓથી છુપીને ઘઉં ઝૂરતો હતો. ત્યારે પ્રભુનો દૂત ત્યાં આવ્યો અને બોલ્યો, ઓ પરાક્રમી શૂરવીર, પ્રભુ તારી સાથે છે. ત્યારે ગિદિયોને જે પ્રત્યુત્તર આપ્યો કે ઓ મારા પ્રભુ, જો તું પ્રભુ અમારી સાથે છે તો આ બધું અમારા પર કેમ? તો એ ચમત્કારો ક્યાં ગયા? ગિદિયોનના પ્રત્યુત્તર સામે ફરી દૂતે જવાબ આપ્યો કે ઓ પરાક્રમી શૂરવીર, યહોવા એટલે કે ઈશ્વર તારી સાથે છે. ત્યારે ગિદિયોન બોલ્યો, જો પ્રભુ અમારી સાથે છે તો આ બધું કેમ અમારી સાથે બને છે? એ બધા ચમત્કારો વિશે અમે સાંભળ્યું છે તે ક્યાં ગયા છે? પ્રિય મિત્ર, ઐતિહાસિક બાબતોને યાદ કરો. ઘણા વર્ષો અગાઉ લાલ સમુદ્રને પાર કરવું અને એવા અનેક ચમત્કારો વિશે ગિદિયોને સાંભળ્યું હતું. માટે જે પ્રશ્ન ગિદિયોને કર્યો તે જ પ્રશ્ન આજે પણ લોકો કરે છે. એ બધા ચમત્કારો આજે ક્યાં છે? આપણે હંમેશા ભૂતકાળમાં થયેલ ચમત્કારો વિશે સાંભળ્યું છે. અમને વર્તમાન કાળમાં ચમત્કારો બતાવો. અને એ જ ગિદિયોનનું કહેવું હતું. પ્રભુએ ગિદિયોનને કહ્યું, જો આપણે એને સમજવું હોય તે આ પ્રમાણે છે, ગિદિયોન, જા અને આરસીમાં તું મારો ચમત્કાર નિહાળ. હું તારાથી જ ચમત્કાર કરીશ. અને એ જ આ સમયે થતું હતું. જે આપણે કહી શકીએ છીએ તે તો એ કે ગિદિયોનને તેડું. પ્રભુએ ગિદિયોનને પ્રત્યુત્તર આપ્યો, તું તારા બળમાં ચાલ્યો જા. શું મેં તને મોકલ્યો નથી?
આ ઘણું જ અગત્યનું છે કે જ્યારે ઈશ્વર તમને ખાતરી સાથે મોકલે છે અને તેની હાજરી આપણી સાથે છે. જો તમે વિશ્વાસ રાખો છો કે પ્રભુએ તમને મોકલ્યા છે અને તમે એવો પણ વિશ્વાસ રાખો છો કે પ્રભુ તમારી સાથે છે, તો તમે કોણ છો તે જાણવાની અગત્ય નથી અને માત્ર પ્રભુ જ છે એવો વિશ્વાસ કરવો જ રહ્યો. તમે શું કરો છો તે વિષય નથી, પરંતુ પ્રભુ જે કરે છે તે અગત્યનું છે. તમને શું જોઈએ છે તે નહીં, પણ પ્રભુ શું ઈચ્છે છે તે. અને ત્યારે જ ચમત્કાર થાય છે અને તમે પાછું વળીને જુઓ તો તમે જે કર્યું છે તે નહીં, પરંતુ પ્રભુ તમારી સાથે છે અને જેણે તમને મોકલ્યા છે તેણે તે કર્યું છે. જ્યારે પ્રભુએ ગિદિયોનને બોલાવ્યો અને કહ્યું કે તું ઇસ્રાયેલને મિદ્યાનના હાથમાંથી છોડાવશે, ત્યારે ગિદિયોને કહ્યું, હું કેવી રીતે ઇસ્રાયેલને છોડાવીશ? જુઓ, હું તો અમારા કુળમાં ગરીબ અને કુટુંબમાં પણ નાનો છું. શા માટે તું મને બોલાવે છે? અને આ વિષય આખા ન્યાયાધીશોના પુસ્તકમાં જોવા મળે છે. મિત્ર, ઈશ્વર એવા પ્રખ્યાતિ પામેલ સંતોની અપેક્ષા રાખતા નથી. એ તો બાહ્ય દેખાવ છે. પ્રભુ તો એવા લોકોની જ અપેક્ષા રાખે છે કે જેઓ નબળા અને નમ્ર હોય. એવા જ લોકો આત્મિક રહસ્યને શીખે છે, જેમ કે મૂસા અને અન્ય આગેવાનો સંબંધી જોઈ શકાય છે. આત્મિક રહસ્ય તો આ છે, હું નહીં પણ પ્રભુ, હું નહીં પરંતુ ઈશ્વર જ. મારે નથી જોઈતું, પરંતુ પ્રભુને જોઈએ છે. જો એવા પ્રખ્યાતિ પામેલા શું એ શીખી શકે છે? મિત્ર, જો તેઓ પ્રખ્યાતિ પામેલા છે તો તેઓ પોતાની આવડત ઉપર જ આધાર રાખે છે, પરંતુ જો તેઓ નબળાઓની યાદીમાં પોતાને સ્વીકારે તો પ્રભુ તેમને પોતાના વિશ્વાસમાં સમાવી લે છે. અને એવી જ કંઈક બાબત ન્યાયાધીશોના આગેવાનોમાં વારંવાર જોવા મળે છે. મિત્ર, જ્યારે ઈશ્વરે ગિદિયોનને મિદ્યાનીઓને ઉખેડી નાખવાને બોલાવ્યો ત્યારે તેઓ તો હજારોની સંખ્યામાં હતા. તેઓ તો જાણે લોક સમુદાય આગળ ઘાસ ખરીદનારા અને જગતના સમુદ્ર કિનારે જાણે રીતિ સમાન હતા. અને તેથી જ પ્રભુ ગિદિયોનમાં વિશ્વાસ ઉત્પન્ન કરવા માગતા હતા. ગિદિયોનના વિશ્વાસમાં પ્રભુએ જે વૃદ્ધિ આપી તેમાં બે નોંધવા જેવી બાબતો મળે છે. આપણે જે રીતે ગિદિયોનને અને અન્ય ન્યાયાધીશોને મળેલા તેડા વિશે છે. હું ધારું છું કે અન્ય બધા જ ન્યાયાધીશો એક જ અનુભવમાંથી પસાર થયા, પરંતુ ગિદિયોનના સંબંધિતો જાણે સૂક્ષ્મદર્શક યંત્ર જોવા બરાબર તફાવત જોવા મળે છે. ઈશ્વર બે બાબતો કરવા માગતા હતા. એ તો એ હતી કે તેને વિશ્વાસનું કૃપાદાન મળે. પ્રથમ તો ઈશ્વર એ પુરવાર કરવા માગતા હતા કે તેની પરીક્ષા દ્વારા તેના વિશ્વાસની પૂર્તિ, અને ત્યારબાદ ઈશ્વર તેના વિશ્વાસને જાહેર કરવા માગતા હતા. આ બાબત નોંધવા જેવી છે કે કોઈ પણ મોટા વિશ્વાસને લગતી બાબત આવે ત્યારે ઈશ્વર તેની ચોક્કસતા પુરવાર કરવા માગે છે. ગીતશાસ્ત્રના 37મા અધ્યાયની 23મી કલમમાં વિશ્વાસીઓના પગલાં પ્રભુ નક્કી કરે છે. એવો સમય આવે છે કે ઈશ્વરની ઈચ્છા સાથે તમારી ઈચ્છાની કડી મળતી નથી અને તમે માર્ગમાં એવા ફાંટા પર આવી જાઓ છો કે તમારે ડાબે જવું કે જમણે જવું તે તમે જાણતા હોતા નથી. ત્યારે તમે એવા નિર્ણય પર આવો છો કે મારે જમણે જવું અથવા તો ડાબે રસ્તે જવું, અને ત્યારે તમે વિશ્વાસથી પ્રાર્થના કરો છો, કેમ કે પગલાંનો ગોઠવનાર તો ઈશ્વર જ છે. અને ત્યારે જ ઈશ્વર તમને ખાતરી પમાડે છે અને તમારા વિશ્વાસને બળવાન કરે છે, તમને ઉત્તેજન પૂરું પાડે છે. પ્રભુ ગિદિયોનના પગલાં અનેક રસ્તાઓથી વ્યવસ્થિત કરે છે. સૌ પ્રથમ તો પ્રભુ તેના અર્પણને દૈવી રીતે એટલે કે ઈશ્વરીય રીતે ભસ્મ કરે છે. ગિદિયોન ઈશ્વરની દોરવણી પ્રમાણે અર્પણ ગોઠવે છે અને ઈશ્વરીય રીતે તેનો નાશ કરે છે. અને આ જ ચમત્કાર દ્વારા ઈશ્વર ગિદિયોનના વિશ્વાસને ખાતરી સાથે વૃદ્ધિ આપે છે. અને તેથી ગિદિયોનના બેવડા ધોરણથી આપણે પરિચિત છીએ. ઈશ્વર તેને મિદ્યાનોના હાથમાંથી છોડાવનાર તરીકે બોલાવતો હતો. જ્યારે પ્રભુ બોલ્યો અને ગિદિયોન આધીન થયો, ગિદિયોનને આ પ્રકારે પ્રભુએ કહ્યું, જો પ્રભુ તું ખરેખર મારી સાથે વાત કરે છે, તે છતાં પણ મને જે વાત સંબંધી શંકા છે કે તું ખરેખર મારી સાથે બોલે છે, તો મારા માટે ચમત્કાર કર. કેમ કે આજે હું બિછાનામાં જતા અગાઉ હું ઊન બહાર મૂકીશ અને સવારે જ્યારે હું ઉઠું ત્યારે ભૂમિ માત્ર કોરી રહે અને ઊન ભીનું થાય. અને તેમજ બીજે દિવસે જ્યારે ગિદિયોન ઉઠ્યો ત્યારે આખી ભૂમિ સૂકી હતી, પણ તેણે જ્યારે ઊન નીચોવ્યું તો એક પ્યાલા જેટલું પાણી એ ઊનમાંથી નીકળ્યું. ત્યાર પછી તેણે પ્રભુને કહ્યું, તું મારા સંબંધી ધીરજ રાખે છે તેવી મને આશા છે, પરંતુ આજે રાત્રે એનાથી ઉલટું ભૂમિ ઝાકળથી ભીંજાય અને ઊન કોરું રહે એવું થવા દો. અને બીજા દિવસે એમ જ બન્યું. આ બધું શું હતું?
હું માનું છું કે તે તો ગિદિયોનના વિશ્વાસની ખાતરી હતી. ઈશ્વર તેને એક મહાન કાર્ય માટે તેડું આપે છે. ઈશ્વર તેના પગલાંને ચોક્કસ ખાતરી પૂરી પાડે છે અને માટે જ ઈશ્વરે ગિદિયોનની વિનંતીને માન્યતા આપી. તેણે ઊન બહાર મૂક્યું, એ સારું કર્યું તેમ આપણે કહીએ, અને તેણે ઈશ્વરની પરીક્ષા કરી. તમે જુઓ છો કે જ્યારે આપણે પ્રભુ પાસે આવીએ છીએ ત્યારે એ રમતનું નામ છે વિશ્વાસ. વિશ્વાસ વગર તમે ઈશ્વરને ખુશ કરી શકતા નથી. વિશ્વાસ વગર તમે ઈશ્વરની પાસે જઈ શકતા નથી. જો એ જ રીતે આપણે પ્રભુ પાસે આવવા માગીએ છીએ તો વિશ્વાસનું જે લક્ષણ છે તે આપણને જણાવે છે કે તે જ રીતે ઈશ્વર પણ આપણી પરીક્ષા લેશે. ગમે તે હોય, પરંતુ ઈશ્વરની પરીક્ષા કરવાનો આપણને કોઈ જ અધિકાર નથી. શાસ્ત્ર પ્રમાણે જ્યારે તમે તમારી વિશ્વાસની માત્રામાં શરૂઆત કરો ત્યારે ઈશ્વરની વિશ્વાસરૂપી મહાવિદ્યાલયમાં પ્રવેશ મેળવો છો. ઈશ્વરની પરીક્ષા લેવા આપણને કોઈ ખાસ અધિકાર મળેલ નથી. ઈશ્વરને ખાસ અધિકાર છે કે જે તમારી પરીક્ષા કરે. ઈશ્વર તમને જુદી જુદી ધારણા આપે છે. ઈશ્વરને જ્યારે તમારી પરીક્ષા લેવી હોય ત્યારે તે લઈ શકે છે. એ તેમનો અધિકાર છે. ઈશ્વરે ગિદિયોનને ત્રીજી વાર વિશ્વાસની ખાતરી આપી અને આ દેખીતી રીતે છેલ્લી વાર ખાતરી કરાવે છે. તેઓ મિદ્યાનીઓ ઉપર હુમલો કરવા માગતા હતા અને મિદ્યાનીઓની છાવણી તો ઇઝરાયેલની ખીણમાં હતી અને ત્યાં તો અંધકાર હતો. ઈશ્વરે ગિદિયોનને કહ્યું, તું મિદ્યાનીઓની છાવણી ઉપર ઉતરી પડ. આજે રાત્રે જ હું તારા માટે કશું કરવા માગું છું. હું ફરી એકવાર તારા વિશ્વાસની ખાતરી કરાવવા માગું છું. અને ગિદિયોન ઉઠ્યો અને ગયો. તે ખૂબ જ સાવચેતીપૂર્વક મિદ્યાનોની છાવણીમાં ગયો. તે એક છાવણી પાસે ઊભો રહ્યો. તે સહસ્ત્રધારીને એક તેનો મિત્ર આવેલ સ્વપ્ન વિશે જણાવતો હતો કે જે સ્વપ્ન મેં જોયું, એક મોટી જવની રોટલી પર્વત ઉપરથી ગબડતી ગબડતી આપણી છાવણી ઉપર આવી પડી અને તેણે આપણી છાવણીને જમીનદોસ્ત કરી નાખી. હું આશ્ચર્ય અનુભવું છું કે એનો અર્થ શું હશે. તેનો સાથી જે શસ્ત્રદાર બોલ્યો, હું જાણું છું કે તેનો મર્મ છે તે તો ગિદિયોનની તલવાર. ઇસરાયેલનું બળવાન સૈન્ય તે તો પર્વત પર છે. તારું સ્વપ્ન તે તો ઇસરાયેલનું સૈન્ય આવીને મિદ્યાનીઓના આપવા અથવા તો મિદ્યાનીઓનું રાજ્ય છે તે ભાંગી નાખવા માટે આવ્યું છે. જ્યારે ગિદિયોને તે સાંભળ્યું ત્યારે ત્યાં અંધકાર હતો અને ત્યાં ને ત્યાં જ માથું નમાવીને તેણે ઈશ્વરનું ભજન કર્યું. ગિદિયોને ત્યાં જ પ્રભુનો આભાર માન્યો કે પ્રભુ, તમે મારા વિશ્વાસની ખાતરી ફરી એકવાર કરાવી માટે હું તમારો આભાર માનું છું. ત્યારબાદ તે ત્યાંથી પાછો આવ્યો અને પોતાના લોકોને એ જણાવ્યું, ઉઠો, કેમ કે ઈશ્વરે મિદ્યાનીઓને તમારા હાથમાં સોંપ્યા છે. ઈશ્વર અત્યારે ગિદિયોનના વિશ્વાસની ખાતરી આપી છે. હવે વધુ વિશ્વાસની ખાતરીની જરૂર રહેતી નથી. અધ્યાય 6 અને 7માં ઈશ્વર ગિદિયોનને અને ગિદિયોન ઈશ્વરને ખાતરી પમાડે છે. મિત્ર, તમે તેને ગિદિયોનના વિશ્વાસનો પડકાર પણ કહી શકો છો. ઉદાહરણ તરીકે લઈએ તો ઈશ્વરે તેનામાં વિશ્વાસ પેદા કરવા પ્રેરણા મૂકી. ગિદિયોનનો પિતા ધાર્મિક આગેવાનોમાંનો એક હતો. તેણે બાલ માટે એક વેદી બનાવી હતી. ઈશ્વરે ગિદિયોનને કહ્યું, મારે તારા પિતાનો એક સારામાં સારો બળદ જોઈએ છે. તે બળદને લઈને વેદી પર બાંધ અને તે વેદીને તોડી પાડ. તે મૂર્તિ ઓળંગી જા અને બાળી નાખ અને ત્યારબાદ તે બળદને અગ્નિમાં બલિદાન આપ અને દહનયાર્પણ તરીકે પ્રભુને માટે ચઢાવ. તું જા અને તારા બાપની મૂર્તિને મારા કહ્યા પ્રમાણે કર. મિત્ર, આ તો ઈશ્વર ગિદિયોનને કહે છે. મિત્ર, આ તો એક પડકાર હતો. ઘણા લોકો માને છે કે અધિકારના માળખા રૂપે જે પણ પિતા કહે છે તે બાળકે કરવાનું હોય છે. શાસ્ત્ર કહે છે, બાળકો તમારા માત પિતાને આધીન રહો. મિત્ર, હું નથી માનતો કે જ્યારે તમે પુખ્ત ઉંમરના થાવ ત્યારે પણ તમે તમારા માત પિતાને આધીન રહો. પરંતુ મિત્ર, તમે તેમને માન આપો અને તેમનું આદર કરો. ગિદિયોનને તેના પિતાની બાલની મૂર્તિને ખંડિત કરીને ભ્રષ્ટ કરવા જણાવવામાં આવે છે. તે તો ગિદિયોનના વિશ્વાસ માટે ખૂબ મોટો પડકાર હતો. જેમ ઈશ્વરે કહ્યું હતું તેમ ગિદિયોને કર્યું. તે ઈશ્વરની આજ્ઞાને આધીન થયો. બીજા દિવસે સવારે લોકોએ તે વેદી જોઈ અને મૂર્તિને પણ જોઈ. તેઓએ પૂછ્યું, આ કોણે કર્યું? અને સામે જવાબ મળ્યો કે આ તો ગિદિયોને કર્યું છે. તેથી લોકો ગિદિયોનને જીવથી મારી નાખવા માગતા હતા. પરંતુ મિત્ર, અહીં એક રસપ્રદ વાત બને છે. તે એ કે તેના પિતાએ વળતો જવાબ આપ્યો અને ગિદિયોન તરફથી લોકો સાથે વિવાદ કરવા લાગ્યો. એક વખત તમે તેને એટલે બાલને ઈશ્વર તરીકે સ્વીકારતા હતા,
જેથી તેને જ બદલો લેવા દો. માટે જ ગિદિયોનને આ પ્રસંગે એક ઉપનામ મળ્યું, યરુબઆલ, એટલે કે બાલ તેની સાથે વિવાદ કરો. ગિદિયોન પોતે પોતાને પુરવાર તો ત્યારે જ કરે છે જ્યારે તે લશ્કરને તૈયાર કરે છે. મિત્ર, આ તો જૂના કરારની મહાન વાતોમાંની એક વાત છે. ખાતરીઓ અને ભરોસાની સાથે તેણે 32,000 લોકોના સૈન્યને લઈને મિદ્યાનીઓ સામે લડવા જાય છે. જ્યારે તેઓ હુમલો કરવા હજી માર્ગમાં હતા ત્યારે ઈશ્વરે ગિદિયોનને કહ્યું, ગિદિયોન, તારી પાસે ઘણા લોકો છે. જો તું આટલા બધા લોકોને લઈ જઈને જીતશે તો તેઓ કહેશે કે અમે ઘણાઓએ આ કામ કર્યું છે. હું ઈચ્છું છું કે તું ઊભો થા, જઈને લોકોને કહે કે તમારામાંનો જો કોઈ ભયભીત હોય તો તે ઘરે જાય, મારે તમારી જરૂર નથી. મિત્ર, આ સમયે પૂર્ણનિયમના 20મા અધ્યાયને યાદ કરો. મૂસા પ્રબોધકે જે શિક્ષણ આપ્યું હતું તે એ કે જ્યારે તમે તમારા શત્રુની સામે લડવા જાઓ છો ત્યારે તમારા વિશ્વાસને ચકાસો. જો તમારું સગપણ થયું છે અને હજી લગ્ન થયા નથી અને કદાચ તમે માર્યા જાઓ અને જેથી તમારી મંગેતરને બીજો કોઈ પરણે તે બરાબર નથી, માટે તમે ઘરે જાઓ. અને જો તમે દ્રાક્ષાવાળી રોપી છે અને હજુ સુધી ફસલ લણી નથી, અને જો તમે યુદ્ધમાં માર્યા જાઓ અને બીજો જ કોઈ એ દ્રાક્ષાવાળીની ફસલ લણે તે પણ બરાબર નથી, માટે તમે ઘરે પાછા જાઓ, મને તમારી જરૂર નથી. પ્રિય મિત્ર, આવા તો અનેક કારણો જણાવવામાં આવ્યા છે. મિત્ર, અહીંયા પવિત્ર આત્મા ગિદિયોનને શાસ્ત્ર પ્રમાણે આધીન થવા જણાવતો હતો. જ્યારે તે 32,000ને લઈને લડવા જતો હતો ત્યારે ગિદિયોન ઊભો થયો અને બોલ્યો, જો તમારામાંનો કોઈ ભયભીત થયો હોય તો તે ઘરે જાય. અને 22,000 લોકો પોતાને ઘેર પાછા જયા. તે હજી 10,000 લોકો સાથે આગળ વધતો હતો અને પ્રભુએ કહ્યું કે ગિદિયોન, હજુ પણ તારી પાસે ઘણા લોક છે. જો તું આ યુદ્ધ જીતશે તો તેઓ કહેશે કે અમે ઘણા લોક હતા, માટે જ્યારે તું આ નદી પસાર કરશે ત્યારે હું તારા માટે અલગ કરેલા લોક આપીશ. જ્યારે તેઓ નદીમાંથી જશે ત્યારે તેઓ પ્રવાસથી થાકી ગયેલા હશે, માટે જેઓ ઘૂંટણે પડીને પાણી પીએ તેઓને અલગ કર. પણ જેઓ વધારે થાકેલા છે અને પાણીને કૂતરાની જેમ જીભથી લખલખાવીને પીએ તેઓને પણ અલગ કર, અને તેઓને નદીની પેલે પાર ઊભા રહેવા જણાવ. હવે 9,700 લોકોએ પાણી લખલખાવીને પીધું. તેમને ઈશ્વરે પાછા ઘેર જવાની આજ્ઞા કરી. અને ગિદિયોનને કહેવામાં આવ્યું કે મારે તેઓની જરૂર નથી. મિત્ર, જ્યારે ગિદિયોને શરૂઆત કરી તેમાંના માત્ર 1% જેટલા માણસો જ હતા, એટલે કે 300 જેટલા માણસો. પ્રિય મિત્ર, અહીંયા આપણે સુંદર લાગુકરણ જોઈએ છીએ. અહીં પ્રભુના આગમન પહેલાં આ સુંદર લાગુકરણ જોવા મળે છે. ઈશ્વરને 2 જવાબદાર લોકોની બહુમતી જોઈતી નથી. ઈશ્વરને તો સ્વાર્પિત લઘુમતીની જરૂર છે. ઈશ્વર આવા 2 જવાબદાર લોકોના જૂથનો ઉપયોગ કરતા નથી. ઈશ્વર તો સ્વાર્પિત લઘુમતીનો ઉપયોગ કરે છે. આ બોધ આપણને શીખવા મળે છે કે ઈશ્વરે લશ્કરને 32,000માંથી 300માં કરી નાખ્યું. પ્રિય મિત્ર, બીજી રીતે પણ ઈશ્વરે ગિદિયોનના વિશ્વાસને ખાતરી પ્રમાણી તે તો એ છે કે યુદ્ધની યોજના કે જેથી મિદ્યાનીઓ જીતી શકાય. મિત્ર, હું એ યુદ્ધનું ચિત્ર રજૂ કરવાનો તમારી આગળ પ્રયત્ન કરું છું. મિદ્યાનીઓને જીતવા માટે જેમ દબોરાએ કનાન જીત્યું તેવો ઈશ્વરીય ચમત્કાર નહોતો, ત્યાં એક દૈવી ચમત્કાર થયો કે તેઓમાં મૂંઝવણ ઊભી થઈ. એ 900 લોખંડના બનેલા રથ ધારકોમાં ફાટફૂટ થઈ. આ તો મિત્ર હું સમજું છું કે તે ઈશ્વરીય યોજના હતી. હું ચમત્કારોમાં માનું છું. અને મિત્ર, તમે પોતે પણ શાસ્ત્ર તપાસી જુઓ છો. હવે તમારે જ નક્કી કરવાનું છે કે તમે ઈશ્વરીય બાબતોમાં માનો છો કે નહીં. બધા જ ચમત્કારો એ ઈશ્વરીય યોજના પ્રમાણે હોતા નથી. હું પોતે માનતો નથી કે ગિદિયોનનો મિદ્યાનીઓ ઉપરનો જે વિજય એ દૈવી વિજયી શક્તિ ઉપરાંતનો હોઈ શકે. ગિદિયોનના વિજય માટે તો તેનો વિશ્વાસ જ પૂરતો હતો. આ મોટી નિડરતા અને સુંદર યોજના હતી. હવે મિદ્યાનીઓ એક અંધકારથી ભરેલી ખીણમાં વાસો કરતા હતા. તમે તમારા હાથને પણ મોં સામે જોઈ ના શકો એવું અંધારું ત્યાં રહેતું હતું. અને ઈશ્વરે ગિદિયોનને દોરવણી આપી કે 100 વ્યક્તિની 3 ટુકડી બનાવ અને મિદ્યાની લશ્કરની સામે ઉત્તર, પૂર્વ અને પશ્ચિમમાં તેમને વહેંચી નાખ. ગિદિયોનને જે ચોક્કસ દોરવણી મળી તે પ્રમાણે તેણે લોકોમાં સમાચાર મોકલી આપ્યા. હવે મિત્ર, આ તો આગેવાની આપનારને માટે ખૂબ જ અભ્યાસદાયક છે. ગિદિયોને કહ્યું, હું જે પ્રમાણે કહું છું તે પ્રમાણે જ થાવ.
અને હું જે કરું છું તે પ્રમાણે જ તમે કરો. આ જ સાચી આગેવાની છે. આ બધા જ માણસો સંપૂર્ણ સમર્પિત હતા. તેમના ડાબા હાથમાં દીવા હતા અને જમણા હાથમાં રણશીંગડું હતું. જ્યારે ગિદિયોને તેમને હુકમ કર્યો ત્યારે તેમણે ઘડા ફોડી નાખ્યા અને તે ઘડામાંના દીવાઓ ચમકવા લાગ્યા. જે દીવા સંતાડ્યા હતા તે 100 દીવાઓ ચમકી ઉઠ્યા અને તે સાથે તેમના 100 રણશીંગડામાંથી અવાજ નીકળ્યો અને તેઓ બૂમો પાડવા લાગ્યા. મિત્ર, આ તો ઈશ્વરની તલવાર હતી. મિત્ર, તમે જો મિદ્યાની હોત અને આવા અંધકારમાં ઊંઘ્યા હોય તો તમે તમારી જાત વિશે શું વિચાર્યું હોત? શક્ય છે કે તમે ઉઠ્યા હોત અને જોયું હોત કે 100 દીવાઓ સાથે 100 રણશીંગડાનો અવાજ અને 100 લોકોની બૂમાબૂમ. આ બધું ત્રણેય દિશાઓમાંથી જોઈને તમને એવું જ લાગત કે અમે તો ગિદિયોનના મોટા સૈન્યથી ઘેરાઈ ગયા છે. મિત્ર, આપણે જાણીએ છીએ કે તેઓ તો માત્ર 300 સ્વાર્પિત પુરુષો હતા. મિત્ર, અહીં તો લેવીના પુસ્તકમાં મૂસા પ્રબોધકે આપેલા વચનનું લાગુકરણ હતું. થોડા લોકો હજારોને નાસભાગ કરાવશે. એ વચન શબ્દે શબ્દ પૂરું થયું. મિદ્યાનોને લાગ્યું કે અમે તો ઘેરાઈ ગયા છે. પ્રિય મિત્ર, યાદ રાખો કે એ તો અંધકાર હતો. તેઓ તો ભયભીત થયેલા હતા અને એવા અંધકારમાં એકબીજાને જ મારવાનું શરૂ કર્યું. ગિદિયોનના માણસો તે ખીણમાંથી નાસી ગયા. મિદ્યાનીઓ જનાવરની માફક નાસભાગ શરૂ કરી. ત્યારબાદ નાસી ગયેલા માણસો ગિદિયોનને મળ્યા જેથી તેઓ પણ લશ્કરમાં જોડાઈ શકે. યુદ્ધ બરાબર ચાલી રહ્યું હતું. એવા સમયે લડવા માટે લોકોને એકત્ર કરવા અઘરું નહોતું. જેઓ ઘરે ગયા હતા તેઓને પાછા આવીને મિદ્યાનીઓની કત્લેઆમ કરી અને તેઓ ઉપર જીત મેળવી. પ્રિય મિત્ર, મિદ્યાનીઓ ઉપરનો વિજય બતાવે છે કે તે જૂના કરારના એક અદ્ભુત શબ્દો છે. તે આ પ્રમાણે છે: તેઓ એટલે કે ઇસ્રાયેલીઓ દરેક માણસ પોતાના સ્થાને ઊભા રહ્યા અને મિદ્યાનીઓની છાવણીમાં નાસભાગ, રડવું અને ભગાડવામાં આવ્યા. મિત્ર, આ તો ખરેખર સુંદર વચન છે. દરેક માણસ પોતાના સ્થાને. તમે જોઈ શકો છો કે શા માટે ગિદિયોનને 2 જવાબદાર બહુમતીમાંથી સ્વાર્પિત લઘુમતીની પસંદગી કરી. કેમ કે તેને 100% ભાગ લેનારા લોકો જોઈતા હતા. જો તેઓમાંના 70% લોકો ઠંડા પડી ગયા હોત અથવા તેમણે દીવાઓના સળગાવ્યા હોત અથવા તો રણશીંગડું વગાડ્યું ના હોત અને જો 30% લોકોએ કર્યું હોત તો તેઓ જળમૂળથી નાશ પામ્યા હોત. આ આખી યોજનાને પાર પાડવા 100% સ્વાર્પિત અને 100% ભાગ લેનારની જરૂર હતી. પ્રિય મિત્ર, ઈશ્વરને આજે 2 જવાબદાર લોકોની બહુમતીની જરૂર નથી. ઈશ્વરને સ્વાર્પિત લઘુમતીની જરૂર છે જેથી તેઓ પોતાને સ્થાને ઊભા રહે. મિત્ર, ગિદિયોનનો મિદ્યાનીઓ સામેના વિજયનું લાગુકરણ તો ઈશ્વરનો છેલ્લો માર્ગ ગિદિયોનના વિશ્વાસ માટે હોઈ શકે. પ્રિય મિત્ર, ન્યાયાધીશોના પુસ્તકમાં અન્ય ન્યાયાધીશો પણ હતા. યપ્તા પણ તેઓમાંનો એક હતો. તે બીજી સ્ત્રીથી જન્મેલો દીકરો હતો. આમોની લોકો ઉપર વિજય પામ્યા ત્યાં સુધી તેના ભાઈઓ તેનો વિરોધ કરતા હતા. જ્યારે તેના ભાઈઓને યપ્તાના લશ્કરી કૃપાદાનની જરૂર પડી ત્યારે તેઓ તેની પાસે આવ્યા અને તેને વિનંતી કરવામાં આવી કે તે તેઓનો છોડાવનાર બની શકે. મિત્ર, યપ્તાએ એવી બાબતો કરી કે તેમાંથી આપણને ભક્તિમય લગતા પાઠો શીખી શકાય છે. એક વાત સ્વીકારવા જેવી છે કે જે યપ્તાએ આમોની લોકોની સામે લડવા જતાં પહેલાં ઈશ્વરની સાથે પ્રતિજ્ઞા કરી, જો હું વિજયી બનું તો પ્રથમ હું તમને અર્પણ ચડાવીશ. સૌપ્રથમ યપ્તાએ તેની નાની દીકરીને જોઈ. ઈશ્વર સમક્ષ લીધેલ પ્રતિજ્ઞાને લીધે તે ગુસ્સે ભરાયો. મિત્ર, મને લાગે છે કે આપણા માટે ઈશ્વરના નામમાં આ જગતમાં કંઈક સારા નામે નઠારું કર્યું હોય તેનું છે. ઈશ્વર તેવાઓની કોઈ જવાબદારી લેતા નથી. અને મિત્ર, ઈશ્વરે યપ્તાને પ્રતિજ્ઞા લેવાનું પણ કહ્યું નહોતું. આ રાજકીય યુદ્ધમાં યપ્તાએ એફ્રાઈમના લોકોને હાર આપી. તેઓમાંના કેટલાક યર્દન ઓળંગીને ભાગ્યા. યપ્તાએ તેઓને બંદીવાન બનાવ્યા. યપ્તાએ જીત મેળવી. પ્રિય મિત્ર, ન્યાયાધીશોના પુસ્તકનું લાગુકરણ એ વ્યક્તિગત છે, રાષ્ટ્રીયને લગતું છે. આ પુસ્તકમાં ઘણા સુંદર જીવન ચરિત્રો આવરી લેવામાં આવ્યા છે. પ્રિય મિત્ર, ન્યાયાધીશોનું પુસ્તક વાંચો અને તમારા જીવનમાં લાગુ કરો. તમારા જીવન સંબંધી વિચારો, આ જીવન ચરિત્રો સાથે તમારું જીવન સરખાવો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો
તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.